તારા મૂળ તથ્યો, રચનારાને વિવાદ, વિપક્ષ સામેનો અભિગમ કેવો હોવો જોઈએ. તો આટલા બધા પ્રશ્નો કોકે બનાવેલા છે. શું કરેલા છે? બનાવેલા છે. હવે આપણે એક લઈએ, ગીતિકા, હાસ્ય અને જીવનનો દ્રષ્ટિકોણ. ચાલો પ્લીઝ, 5મું ધોરણ, એકારાવ, ઢેબરાનો ન્યાય. પ્રશ્નો કેટલા છે? 11 છે. એક વખત કોક રમ્યું છે, આપણે બીજી વખત રમીએ છીએ. બરાબર? આ ગીતિકા પ્રમાણે કવિઓ કઈ પરિસ્થિતિમાં પણ ન રહેનારા હોવાનો દાવો કરે છે. ચલો બોલો. ગ્લાસ તો બોલ. વેરી ગુડ બેટા. બરોબર. હવે ફરી આ નીચેનો ભાગ. The day it would go away, at night it would run and play. બસ અમિત ચલ. ત્રીજી લીટીથી બોલ. With a red coat and hat so bold, he would follow footprints in the cold. વેરી ગુડ બેટા. ચલો બંને માટે તાળી પાડી. બેને કવિતા વાંચી લીધી. In a small town when the sun goes down. આપણે આપણા ભાઈબંધે હળી કરીને મિસ થઈ ગયું, જેના મહાનુભાવે કરી દીધું. હવે માનો ઘેર ગયા અને આપણને એમ થાય છે કે ના હારું મારે ભણવું જોઈતું હતું ને મારે આ વસ્તુ મને ઉપયોગમાં આવી એવી હતી, તો હવે શું કરું? તો ફરી બીજે દિવસે મેડમ ક્યાં ખરા પડતા. જો આમાં દરેક વ્યક્તિને રોજનું રોજ એક કરાવે તો બધું બાકી રહી જાય ને. તો આપણે ઘરે પણ આ વસ્તુ શીખી શકીએ. કેવી રીતે? આપણે ગાતા શીખવું છે અને અહીંયા આગળ આપણે જોવાનું કે ઇન લખ્યું છે IN, તો એને શું વંચાય? ઇન. તો SMALL, સ્મોલ. સમજાયું? હવે આની ઉપરના ભાગમાં આપણે ઓલરેડી એનું ગુજરાતી શીખ્યા કે આનો મતલબ શું થાય છે. હજી હું આને એવું કહું ને કે એવી રીતે કવિતા લ્યા કે જેમાં ઉપર ઇંગ્લિશ લાઈન લખી હોય, નીચે એનું ઉચ્ચારણ લખ્યું હોય, એની નીચે ગુજરાતી લખ્યું. પછી આ એની રીતે પણ આપણને એની ખૂબ સરળ રીતે સમજાવે. આપણે એક્ઝામ્પલ લખીએ. કવિતાનું ઇંગ્લિશમાં એની નીચે એનું ગુજરાતીમાં ઉચ્ચારણ, એની નીચે એનું અનુવાદ કરી આપો. હવે જો તમારા આ ગુજરાતીમાં ફોન્ટ નથી એટલે કદાચ થોડી ઘણી ભૂલ હોય, પણ જો થઈ ગયું, સરસ રીતે થઈ ગયું. પોએમમાં 3 પંક્તિઓ છે. કેટલી પંક્તિઓ છે? તમે ગણી લો. કેટલી પંક્તિઓ છે? 3 લાઈનની 3 પંક્તિઓ, 3 અથવા તો 4 લાઈનની. બરોબર છે? પહેલી પંક્તિ છે, બરોબર, એમાં લખ્યું છે કે in a small town when sun goes down. આપ્યું? અહીં એનો અર્થ આવે ગુજરાતી. એક નાના શહેરમાં જ્યારે સૂરજ આવે. હવે અંગ્રેજીમાં આપણે શીખવાનું અંગ્રેજી છે, પણ આપણે શું લખ્યું છે પણ આપણને સમજણ પડવી જોઈએ ને, એટલે આપણે આ ગુજરાતીનો ઉપયોગ કરવાનો. યાદ કયું રાખવાનું ખબર છે? આનો સ્પેલિંગ, એનો ઉચ્ચારણ. સ્પેલિંગ, ઉચ્ચારણ ને અર્થ એનો આપણે સમજવાનો. તમે જે સ્પેલિંગ લખો છો ને કે ભાઈ પહેલી લીટીમાં સ્પેલિંગ લખો ઓલ. તમે જો બેટા, આપણે શેમાં કરીએ? મોબાઈલમાં શું કરીએ? ખાલી ગેમ રમીએ. આપણે પપ્પાને મોબાઈલ લાવવા માટે કહીએ, પણ મોબાઈલમાં આપણે બ્યુટી પાર્લર વાળી ગેમ, લૂડો અથવા તો ફ્રી ફાયર, આવું રમવા માટે મોબાઈલનો ઉપયોગ કરીએ, ટેબ્લેટનો ઉપયોગ કરીએ કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ, અથવા તો ફાલતુ વિડીયો જોવા માટે. હા કે ના? પણ એની સિવાય પણ આવો ઉપયોગ થઈ શકે. એનો થઈ શકે ને? થઈ શકે કે ના થઈ શકે? હવે હું આને એવું કહું ને કે આવી જ કવિતા મને બીજી બનાવી આપે, તો કવિતા બનાવી આપે. નવી કવિતા છે વાર્તાના રૂપમાં જોઈ છે. આપણે માનો કે યાદ રાખવું હોય કવિતા અને આપણને યાદ નથી રહેતી. હવે તમે પિક્ચર જોવા જતા હશો, કેટલાય પિક્ચર જોવે છે ઘરે? કેટલા પિક્ચર જોવે? કયું પિક્ચર છેલ્લે જોયું છે? हिंदी पिक्चर જોતા બોલો લાલો જોયું તું
કેવું પિક્ચર જોતા? શું વાર્તા? એમાં લાલો ચોરી કરવા ગયો. વેરી ગુડ. બસ હવે આજે અટકી જાય. કોઈ પિક્ચર જોઈને આવીએ તો આપણે આખું પિક્ચર કેવા બેસી કે અમે સીટ લઈને બેઠા અને પછી સ્ક્રીન ઉપર નંબર એ પડે ફલાણા ફલાણા ભાઈના નામ આયા પડે ને તો પિક્ચર ચાલુ થાય પહેલા બધું લખેલું આવે ખબર છે પછી પિક્ચર ચાલુ થયું એક્ઝામ્પલ તરીકે આ પિક્ચર ચાલુ થયું જયદેવ સર આયા દિગ્નાબેનના ભાઈ આયા ને અને પછી એમને અહીંયા આગળ આ બધું ચાલુ કર્યું તો હવે તમે સ્ટેપ બાય સ્ટેપ કહેશો દરેક વસ્તુ કહેવા બેસશો કે આને એવું કીધું હું બધાને લાડુબા કહું છું કે પેલાને લાલો કહું છું કે હું ફલાણા ધોરણમાં ભણાવું આવી બધી વાતો કરો ના કરો શું કહો પિક્ચર કેવું હતું તો કે એક સાહેબ આયા અને એમને અમને આ બધું સમજાયું શું સમજાયું તો કે કોમ્પ્યુટરનો ઉપયોગ કેવી રીતે કરવો મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવો શેની અંદર શેનો ઉપયોગ કરવો જોઈએ શું ના કરવું જોઈએ આ વસ્તુઓ તમને કીધી હા કે ના આપણે આખું પિક્ચર થોડું કહીએ તો હવે માનો કે આખું પિક્ચર આપણે યાદ ના રાખીએ પણ એને ટૂંકું રૂપ બનાવી દઈએ કેવું બનાવી દઈએ છે ટૂંકું રૂપ તો હવે હું આને એવું કહીશ કે આ કવિતા છે એને સરળતાથી કેવી રીતે યાદ રાખવી બરોબર છે શું કહીશું આને યાદ કેવી રીતે રાખી શકાય આને યાદ કેવી રીતે રાખી શકાય હવે આપણને જવાબ આપશે જો આ મફતનો ટીચર ટ્યુશન પણ પૈસા વિના પેલામાં આપણે પૈસા આપવા પડે આમાં આપણે પૈસા આપવા પડતા નથી અને મોબાઈલની અંદર ફાલતુની રીલ કે ગેમ રમવામાં સમય જાય આપણા પપ્પાનું પાકીટ ખાલી થઈ જાય ફ્રી ફાયરની સ્કીન લેવામાં અને પછી પપ્પા આપણી બરોબર મરમ્મત કરે અથવા તો મોટા થઈ ગયા હોય ને આપણે બીજના મારે કઈ ઊંધું છતું કરીએ એ કરતા બેટા આવો ઉપયોગ આપણે આનો કરવો જોઈએ હવે આને સમજાયું આપણને હવે આને કેવી રીતે યાદ રાખવું અહીંથી આપણે પૂછ્યું તો ને બરોબર આ એને જવાબ આપ્યો તો દ્રશ્ય બનાવો સંબંધ સમજાવો બરોબર છે તો તમારી આંખ બંધ કરી એક નાનું ઉંદર જુઓ ચલો ઇમેજિન કરવાનું કલ્પના કરવાની છે શું કરવાનું છે કલ્પના સપનું જોવો છો ને જોવો છો ને જોતા કેવું સપનું જોવો છો કે હું તો પરી બની ગઈ અને પરી બનીને ઉડી ગઈ સમજ્યા જોવો છો ને સપના ઇમેજિનેશન કરવાનું છે કલ્પના કરવાની કેવી કલ્પના કરવાની તો એક નાનું ઉંદર જોવો તેને ટોપી પહેરી છે એક મોટા ચશ્મા પહેર્યા છે તેને લઈને ઝૂમ કરીને જો તો ચલો આનું નાટક કરી શકે આવો આ ઉંદર છે શું છે ચલો ઉંદરની જે રીતે ઊભો તો રે ઉંદર કેવી રીતે ઊભું રહે આવી રીતે ઊભું રહે પણ આપણું ઉંદર શું છે જાસૂસ છે એટલે એને કેવું પહેર્યું છે મોટા ચશ્મા પહેર્યા છે અને એના હાથમાં એક મેગ્નીફાઈંગ ગ્લાસ એટલે બિલોરી કાન છે તો હવે આને હું એક્ટિંગ કરાવું તમને કવિતા એમનામ યાદ નહીં રહે પણ આની પાસે હું ઉંદરની એક્ટિંગ કરાવીશ કે આ એક ઉંદર છે એને ચશ્મા પહેરે મેગ્નીફાઈંગ ગ્લાસ લીધો અને ઝૂમ કરીને કંઈક જોવે છે હવે ઉંદર લાલ કોટ પહેરીને રાત્રે બહાર દોડી રહ્યો છે આને લાલ કોટ પહેર્યો છે દોડા દોડ કરે છે દોડો જોઈએ ઉંદર ભાઈ હવે નીચે નમીને ઉંદર શું કરે શું સૂંઘે નીચો નમીને શું સૂંઘે છે પગલા સૂંઘે છે શું સૂંઘે છે પગલા સૂંઘે છે કે ગયા ક્યાં બધા તો તે પહાડ જંગલ પાર કર્યો છે ને તે બૂમ પાડે હવે એને જો વાર્તા સ્વરૂપે સમજવું હોય તો અહીંયા આગળ એક બે વાર્તાઓ પણ આપી દે મારી આને બોલવાનું બરોબર એ બોલે પછી આપણે બોલીશું બરાબર હું પ્રતિજ્ઞા લઉં છું કે મોબાઈલ ટેબ્લેટ કે પછી લેપટોપ એનો દુરુપયોગ નહીં કરું એનો સદુપયોગ કરીશ એમાંથી કંઈક નવું શીખીશ જે મારા પરિવારને મારા સમાજને અને મારા દેશને ઉપયોગી થાય
આનું હું નિરંતર પાલન કરીશ એવી ખાતરી આપું છું. ભારત માતા કી જય.